કવિ લખે ને પિતા અમીર હોય કે ગરીબ હોય, સંતાનો માટે તો બાદશાહ જ હોય છે. પપ્પાની કિંમત આપણે રોજ નથી કરતા, એ દોડ્યા કરે છે ને એટલે એના તરફ આપણું ધ્યાન નથી જતું. એની કમર દુખાવાની કે હૃદયમાં દુખાવાની ફરિયાદ આપણા કાન સુધી નથી પહોંચતી. એટલે પપ્પા છે ને હંમેશા આપણને ફિટ લાગે. પણ કેટલાય હરતા ફરતા પપ્પા સવારે ઉઠતા નથી, ત્યારે એની સાથે ઘણા વાતો કરવાની રહી જાય છે. એના સાયલન્ટ એટેક પાછળ કેટલાય ઘોંઘાટ જવાબદાર હશે, શી ખબર. કવિ લખે ને પપ્પા એટલે દીકરાને નોકરી ન મળે અને દીકરીને સારું સાસરું ન મળે ને ત્યાં સુધી મનમાં ને મનમાં મૂંઝાતા અને છતાં બહારથી હિંમત આપતા રહેતા એવા વડીલ, જેને અચાનક જ વૃદ્ધત્વ આવી જાય છે. દીકરી સાસરે જાય અને પપ્પા નામના વૃક્ષમાં અચાનક પાનખર બેસી જાય છે. સાંજનો સૂરજ એને ચશ્મામાંથી પણ ધૂંધળો દેખાય છે, પણ એની આંખનું પાણી ક્યારેય એની કોરની સીમાને લાંઘતું નથી. દીકરીની વિદાય વખતે કદાચ એટલે જ આગા પાછા થઈ જતા હશે, કારણ કે એકવાર આ બંધ તૂટ્યો હશે ને પછી શહેરના શહેર તણાઈ જતા હશે. કવિ બીલે પટેલ તો લખે ને એક એક શબ્દ એમનો ગીતા હોય છે. પિતા સાક્ષાત સવિતા હોય છે. વધજે તું મારાથી પણ આગળ. માં અને પિતા એવું ઈચ્છે કે એમના કરતા પણ દીકરા દીકરી આગળ વધે. એક પિતા જ આવું ઈચ્છતા હોય છે. મારો એક કવિ મિત્ર બહુ નાની ઉંમરમાં પરમાત્માની ઘેર ગયો. એ તો લખે ને, થાકીને જ્યાં ખભાએ બળવો કરી દીધો, દીકરાએ માથું મૂક્યું ને તો ખભો હળવો થઈ ગયો. એવાય દીકરા હોય છે કે ભાઈ જે ખભા પર માથું મૂકે અને માં ને પિતાનો ભાર હળવો થઈ જતો હોય છે. પણ એવા દીકરા 21મી સદીમાં બહુ ઓછા હોય છે. આપીએ ને એ 56 ભોગ જેટલો જ મહત્વનું કાર્ય છે. કવિ લખે ને, अच्छी माँ और पिता हर औलाद के नसीब में होते हैं. अच्छी माँ और पिता हर औलाद के नसीब में होते हैं, लेकिन अच्छी औलाद हर माँ और पिता के नसीब में नहीं होता. કવિ લખે પિતાનો કારોબાર જ્યારથી દીકરાએ સંભાળ્યો ને, દીકરો એમ સમજે છે કે માતા પિતાને એ પોષે છે, પણ એને ખબર નથી ભાઈ એ પગલા પડ્યા ત્યારે તારા પગલા પડ્યા છે.